સ્વજન, મિત્રજન, પરિવાર એ કહે છે તમને ફોન કરીને કે બધા છોકરા છોકરીને છુટ્ટી લાગેલી છે અને અત્યારે વેકેશનમાં શું કરવાનું છે, જવાનું છે. અને વેકેશનમાં ક્યાં જાઓ છો? સ્વિમિંગ પુલ. ક્યાં જાઓ છો? સ્વિમિંગ પુલ. અને સ્વિમિંગ પુલમાં એટલું પાણી ત્યાં સ્ટોરેજ છે અને એ પાણીમાં બધા શું કરો છો? એન્જોય. શું કરો છો? એન્જોય. પણ એ ભલે ही નાના છોકરા છોકરી માટે એન્જોય હશે, પણ અત્યારે તમે સમજદાર છો, તમે જીન શાસનના સેવક છો, તમે પક્કા શ્રાવક શ્રાવિકા છો. એ તમારા માટે એન્જોય નથી, એ તો તમારું કર્મનું બધું શું છે? કર્મનું બંધન છે. જ્યાં પ્રકારે એક આંખમાંથી તમે સો આંસુ જ્યારે આવશે ત્યારે એ પ્રસંગ તમને યાદ આવશે. કોણ તો? हंस हंस बांधता नहीं कुछ भी जानता, हंस हंस बांधता नहीं कुछ भी जानता, उदय में आसी रे नाच नचासी रे, उदय में आसी रे नाच नचासी रे. કાલે હું એક કિતાબ पढ़ती હતી, એનામાં મને एक प्रसंग, एक बहुत ही सुंदर मुझे उसमें प्रसंग मिला कि जैसे हमने स्टार्टिंग में ही सामायिक का प्रसंग क्यों चुना कि सामायिक जो है वो हमारी नींव है और ऐसी सामायिक हो जाए. बार बार सामायिक की चर्चा इसलिए कर रही हूँ क्योंकि मेरे हृदय का दर्द है, मेरे हृदय का दुख है. आपकी सामायिक, एक सामायिक, वो पुण्य वाली सामायिक आपकी हो जाए. आप भी ऐसे लखपति बन जाओ कि आ जाए कोई सैनिक और कहे हमारा भावना बहन ने, जोशना बहन ने, हमारा मामी ने कि તમારી સામાયિક હું શું કરવાનું છું, ખરીદવાનું છું. એ અમારા મામી કહે કે મારી સામાયિક એટલી મોંઘી છે કે તમારો જે ધન દોલત છે તમે બધી આપી દો, પણ તરી પણ તમે સિર્ફ દલાલી તકી પહોંચી શકો છો સામાયિક ખરીદવા.